તો વધુ એક અપડેટ સામે નજર કરીશું। વલસાડમાં કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે વલસાડની વાત કરીએ, કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ પૂરગ્રસ્ત। ભાગડા ખુર્દ ગામે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। તો એનડીઆરએફની ટીમે એક સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડી છે। વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी प्रियांक हमारे साथ जोड़े गया है। प्रियांक, वलसाडમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ, શું વધુ અપડેટ? જી, જે પ્રમાણે ગતરોજથી જે મેઘ મહેર વરસી રહી હતી તે હવે મેઘ કહેરમાં પરિવર્તિત થઈ છે। દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો, આ વલસાડના ઔરંગા નદીના વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પિચિંગ વિસ્તારના અંદર પૂરેપૂરો બેટમાં ફેરવાઈ ચુક્યો છે। જે પ્રમાણેના દ્રશ્યો આવી રહ્યા છે, ઔરંગા નદી પોતાનો કહેર વર્તાવી રહી છે। વલસાડના ભાગડા ખુર્દ ગામની અંદરમાં પણ પાણી ઘૂસવાના કારણે જે રોડ કનેક્ટિવિટી છે તે કટ થઈ રહી છે, જેના કારણે ત્યાંથી કોઈ પણ પ્રકારની સુવિધા પહોંચી નહીં રહી। સમગ્ર બાબતને લઈને એક જે સગર્ભા મહિલા હતી તેનું રેસ્ક્યુ એનડીઆરએફ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમ દ્વારા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની જે સુવિધા હતી તેને ઉપલબ્ધ કરાવી હતી। હાલ પણ વરસાદ જે પ્રમાણે ચાલુ થયો છે, જેને લઈને પાણી હજુ વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જી પ્રિಯಾಂક, ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? તંત્ર દ્વારા કેવી કામગીરી, લોકોનું શું કહેવું છે? હજી જે પ્રમાણે ગઈકાલના રોજ જે પાણી ભરાયા હતા, ત્યારબાદ રાત્રિના દરમિયાન પાણી ઉતરી ગયા હતા। તમામ લોકોને શેલ્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જે અમુક લોકો હતા તેઓ પોતાના ઘરે જવાની જીદ પકડી હતી અને તેઓ પરત ઘરે ફરી ચૂક્યા હતા। જેના કારણે હાલ વધુ વરસાદ વરસતા સવારમાં જ ફરી પાછા પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી હતી, જેને લઈને હાલ અત્યારે જ્યાં લોકો જે જગ્યા ઉપર છે ત્યાં જ સુરક્ષિત સ્થળે તેઓ ખસી ચૂક્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા તમામ લોકોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ અત્યારે કરાવવામાં આવી રહી છે। સાથે સાથે તંત્ર દ્વારા તમામ સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। જરૂર પડીએ તો તમામ લોકોને બહાર કાઢવાની પણ યોજના અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી પ્રિಯಾಂક, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।